નમસ્કાર. બચાવ પ્રયુક્તિ ભાગ 2. બચાવ પ્રયુક્તિ ભાગ 1માં આપણે 8 જેટલી બચાવ પ્રયુક્તિઓ ભણ્યા હતા. ભાગ 2માં બાકીની બચાવ પ્રયુક્તિઓ જોઈશું. તો 9મા નંબરની બચાવ પ્રયુક્તિ છે સ્વપ્ન. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ સ્વપ્નને અજાગ્રત મનના રાજમાર્ગો ગણે છે. એમના મતે સ્વપ્ન એ અજાગ્રત મનના રાજમાર્ગો છે. વ્યક્તિ જ્યારે પોતાની ઈચ્છાઓ પૂર્ણ ન થાય અને અચેતન મનમાં ધકેલે છે, આ અચેતન મનમાં પડેલી વ્યક્તિની ઈચ્છાઓ એ સ્વપ્નમાં જાગ્રત સ્વરૂપ ધારણ કરે છે. એટલે કે સ્વપ્ન અવસ્થામાં એ જોવા મળે છે. એટલે વ્યક્તિના અજાગ્રત મનમાં શું પડ્યું છે એ જાણવું હોય તો વ્યક્તિનું સ્વપ્ન જાણવું એ જરૂરી છે, એવું ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડ માને છે. ફ્રોઈડના મતે સ્વપ્નના 3 કાર્યો છે. નંબર 1, ઊંઘને ટકાવી રાખે છે. જ્યાં સુધી સ્વપ્ન ચાલુ રહે ત્યાં સુધી નિંદ્રા ટકી રહે છે. બીજું કાર્ય છે અજાગ્રત મનના સંઘર્ષોને દૂર કરે છે. અજાગ્રત મનમાં આપણે જે અતૃપ્ત ઈચ્છાઓને ધકેલી હોય એ સ્વપ્ન સ્વરૂપે તૃપ્ત થઈ જાય છે, અને એટલા માટે અજાગ્રત મનના સંઘર્ષોને દૂર કરે છે. અને નંબર 3, અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરે છે. ઘણી બધી માણસની ઈચ્છાઓ એવી હોય છે કે જેને જાગ્રત અવસ્થામાં તૃપ્ત કરવી એ સહેલી નથી હોતી. તો આવી ઈચ્છાઓ એ સ્વપ્નમાં તૃપ્ત થાય છે. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીનું સ્વપ્ન હોય કે ભાઈ બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરવો, પણ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડે છે, જે દરેક માટે એ શક્ય હોતું નથી. તો આ તૃપ્ત ઈચ્છાઓને એ અજાગ્રત મનમાં ધકેલી દે છે, અને સ્વપ્નની અંદર એ વ્યક્તિ એ બોર્ડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરે છે, છાપામાં એનો ફોટો આવે છે, વાહ વાહ થાય છે, સમાજમાં ઇનામ મળે છે. તો આ બધી એ પોતે અતૃપ્ત ઈચ્છાઓને તૃપ્ત કરી શકે છે. સ્વપ્નના 2 પ્રકાર છે, પ્રગટ સ્વપ્ન અને અપ્રગટ સ્વપ્ન. પ્રગટ સ્વપ્ન એટલે જેનું વર્ણન બીજાની સમક્ષ કરી શકાય છે. આપણે ઘણી વખત કહેતા હોઈએ કે મને આજે આવું સ્વપ્ન આવ્યું હતું. જ્યારે બીજું સ્વપ્ન છે અપ્રગટ સ્વપ્ન. સ્વપ્ન આવ્યું છે એવો આપણને ખ્યાલ હોય છે, પણ સ્વપ્નમાં શું હતું એ યાદ રહેતું નથી. અપ્રગટ સ્વપ્નમાં લગભગ જે છેલ્લી ઘટના છે એ જ માત્ર આપણને યાદ રહે છે. અચાનક આપણે સપનામાં દોડીએ અને રિયલમાં આપણે ઊભા થઈને દોડવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણે માત્ર એટલું જ કહીએ છીએ કે કોઈક ભયંકર સ્વપ્ન આવ્યું. આ અપ્રગટ સ્વપ્ન છે. સ્વપ્ન એ વ્યક્તિને જ્યારે આવે છે અને જ્યારે એ મનોવૈજ્ઞાનિક સામે પ્રગટ કરે છે ત્યારે મનોવૈજ્ઞાનિક એની અંદર રહેલા એ ગૂઢ અર્થને તારવી અને વ્યક્તિના જીવનમાં હવે કઈ ઘટનાઓ બનવાની છે એની ભવિષ્યવાણી કરતો હોય છે, જેને ગુપ્ત સ્વપ્ન તરીકે ઓળખવામાં આવે છે. ડૉક્ટર સિગમન્ડ ફ્રોઈડે સ્વપ્નશાસ્ત્ર નામના પુસ્તકની રચના કરી છે. 10મા નંબરની બચાવ પ્રયુક્તિ છે દમન. દુઃખદ બનાવો, વણસંતોષાયેલી ઈચ્છાઓ કે અયોગ્ય વિચારોને દબાવી દેવા એને દમન તરીકે ઓળખવામાં આવે છે. જીવનમાં ઘણી બધી ઘટનાઓ એવી બનતી હોય છે કે જેને યાદ રાખવી એ કાયમ માટે શક્ય હોતી નથી. તો આવી દુઃખદ બનાવોને આપણે અચેતન મનમાં ધકેલી દેતા હોઈએ છીએ. વણસંતોષાયેલી ઈચ્છાઓ, દિવસ દરમિયાન ઘણી બધી ઈચ્છાઓ વણસંતોષાયેલી હોય છે, જેને સંતોષવી આપણા માટે શક્ય હોતી નથી. અયોગ્ય વિચારો, ખોટા વિચારો આવે, આવા વિચારોને આપણે અચેતન મનમાં ધકેલી દઈએ છીએ, જેને દમન તરીકે ઓળખવામાં આવે છે. 11મી છે ઉર્ધ્વીકરણ. ઉર્ધ્વીકરણ એટલે પોતાના સમાજ વિરોધી વિચારો કે વર્તનને સમાજ માન્ય માર્ગે વાળવું.
વ્યક્તિ કોઈ એવા વિચારો ધરાવે છે અથવા તો એવું વર્તન ધરાવે છે કે જો એ વર્તન એ સમાજમાં કરે તો સમાજમાં એની બદનામી થઈ જાય છે. પરંતુ કુદરતી રીતે જ્યારે આ પ્રકારની લાગણી કે આ પ્રકારના વિચાર કે આ પ્રકારનું વર્તન છે એને દબાવી શકાતું નથી, તો વ્યક્તિ ઉર્ધ્વીકરણ એટલે કે બીજો રસ્તો શોધે છે કે જેમાં સમાજમાં એનું માન પણ વધે અને એનું જે સમાજ વિરોધી વિચારો કે વર્તન છે એ પણ યોગ્ય માર્ગે એ સંતોષાઈ જાય. દાખલા તરીકે આક્રમકતાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિ રમતગમતમાં જોડાય છે. આક્રમકતા એ સ્વાભાવિક રીતે જ્યારે સમાજમાં તમે આક્રમકતા બતાવો છો ત્યારે આક્રમકતા એ સમાજ વિરોધી વર્તન છે, પરંતુ રમતગમતમાં આક્રમકતા જરૂરી છે. રમતગમતમાં આક્રમકતા હોય તો વ્યક્તિ સારી રીતે જીત મેળવી શકે છે. મારામારી કરવાની ઈચ્છા ધરાવનાર વ્યક્તિ લશ્કરમાં જોડાય છે. મારામારી કરવાની ઈચ્છા ધરાવતી વ્યક્તિ સમાજમાં મારામારી કરે તો સામાજિક પ્રતિષ્ઠામાં ઘટાડો થાય છે, પણ એ જ વ્યક્તિ લશ્કરમાં જોડાય છે ત્યારે એની પ્રતિષ્ઠામાં વધારો થાય છે. ધ્યાનાકર્ષણ. બીજાનું ધ્યાન પોતાના તરફ ખેંચવા વ્યક્તિ અલગ પ્રકારનું વર્તન કરે છે, એ ધ્યાનાકર્ષક છે. દાખલા તરીકે ઘણા લોકો એવા હોય છે કે જે એવું ઈચ્છતા હોય કે બધા જ લોકો એના પ્રત્યે ધ્યાન આપે, કોઈ એના પ્રત્યે ધ્યાન આપતું નથી, ત્યારે આવી વ્યક્તિઓ બીજાનું ધ્યાન ખેંચવા માટે અલગ પ્રકારનું વર્તન કરે છે. દાખલા તરીકે વર્ગમાં બધા જ ભણતા હોય એ સમયે અમુક વિદ્યાર્થી કોઈક પ્રકારનું એ પ્રકારનું વર્તન કરે જેથી બધાનું ધ્યાન એ તરફ જાય. અથવા તો કેટલાક વિદ્યાર્થીઓ વર્ગમાં મોડા આવતા હોય છે, મે આઈ કમ ઇન સર, અને બધાનું ધ્યાન એમના તરફ જાય. કેટલાક વિદ્યાર્થીઓ મસ્તી કરતા હોય છે, આ રીતે પણ એ ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરે છે, જે ધ્યાનાકર્ષણ તરીકે ઓળખાય છે. 13મી છે અસ્વીકાર. વ્યક્તિ વાસ્તવિક પરિસ્થિતિનો અસ્વીકાર કરે છે. જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો અસ્વીકાર કરે છે. વાસ્તવિક પરિસ્થિતિને એ વ્યક્તિ સ્વીકારતી નથી. દાખલા તરીકે અંધારાથી ડરતો વ્યક્તિ હું અંધારાથી ડરતો નથી એમ કહે છે. એટલે કે પોતે વાસ્તવિક પરિસ્થિતિથી દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે. પોતે અંધારાથી ડરે જ છે, પરંતુ જાહેરમાં એવું કહે છે કે હું અંધારાથી ડરતો નથી. વિરુદ્ધ પ્રક્રિયા. પોતાના સમાજ વિરોધી વિચારો. કોઈને ખબર ન પડે એ માટે જાહેરમાં તેનાથી વિરુદ્ધ કરે છે. પોતે સમાજ વિરોધી વિચારો ધરાવે છે, પણ જો કોઈને ખબર પડી જશે તો એની બદનામી થશે, એના ડરથી એ જાહેરમાં એનાથી વિરુદ્ધ જ વર્તન કરે છે. દાખલા તરીકે અપર માતા જાહેરમાં બાળકની વધુ કાળજી રાખે છે. અપર માતા જે જૂનીનું બાળક હોય એના પ્રત્યે એ બરાબર વર્તન કરતી નથી, પરંતુ જાહેરમાં જો કોઈને ખબર પડી જશે તો એટલે જાહેરમાં એ બાળકની વધુ પડતી કાળજી રાખે છે. એટલે આપણને ખ્યાલ આવી જાય કે આ વધુ પડતી કાળજી એટલા માટે રાખે છે જેથી કરીને કોઈને ખ્યાલ ન આવી જાય કે આ વ્યક્તિ એ પોતે બાળકને નફરત કરે છે. દુશ્મનનું બુરું ઈચ્છનાર વ્યક્તિ દુશ્મનની સુરક્ષાની ચિંતા કરે છે. મનમાં વિચારતો હોય કે ભાઈ દુશ્મનનું આમ થાય તો સારું, પરંતુ જાહેરમાં કદાચ કોઈને ખબર પડશે તો કે આ વ્યક્તિ આનું ખરાબ ઈચ્છે છે, એટલે એની સામાજિક પ્રતિષ્ઠાને નુકસાન થશે, એટલે વ્યક્તિ દુશ્મનની સુરક્ષાની ચિંતા કરે છે. આ રીતે બચાવ પ્રયુક્તિઓ આપણે તૈયાર કરીએ તો પરીક્ષામાં એકાદ માર્ક્સની બચાવ પ્રયુક્તિ પૂછાય છે. એ આપણે ટીમ્પે ટીમ્પે સરોવર ભરાય એમ માર્ક્સ લાવવાના હોય છે, એટલે બચાવ પ્રયુક્તિની તૈયારીઓ ચોક્કસ કરી લેવી. થેન્ક યુ. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.